નમસ્કાર મિત્રો, એજ્યુ સફર પરિવાર વતી હું મુકેશ ડેરવાળિયા આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગઈકાલે પુલવામા જિલ્લા જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં CRPFના 9 જવાનો જ્યારે શહીદ થયા છે, ત્યારે આજે એમના પાર્થિવ દેહને ઘરે પહોંચાડવામાં આવી રહ્યો છે. આ પાર્થિવ દેહ જો 400 કિલોમીટરથી વધારે અંતરે તેમનું રેસિડેન્ટ આવેલું છે, તો તેમને હવાઈ માર્ગે અને 400 કિલોમીટર કરતાં જેમનું રેસિડેન્ટ ઓછા અંતરે આવેલું છે તેમને જમીન માર્ગે લઈ જવામાં આવશે અને આજે આમના અક્ષરદેહને વિલીન કરવામાં આવશે. જ્યારે એજ્યુ સફર પરિવારના સબસ્ક્રાઈબર મિત્રોએ ગઈકાલે કોમેન્ટમાં ખૂબ જ સારી શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે અને આવા સંકટના સમયમાં તમામ જ્યારે પોલિટિકલ પાર્ટીઓ એકજૂટ થઈ અને એક સુરે જે અવાજ ઉઠાવ્યો છે તે ખરેખર આપણા માટે પ્રશંસનીય વાત છે. અને આજે ફરીથી આ શહીદોના પરિવારને દુઃખ સહન કરવાની પરમાત્મા શક્તિ અર્પે એવી નમ્ર અપીલ સાથે આપણે શરૂ કરીએ આજના કરંટ અફેરને. તો મિત્રો, તમામ શહીદ થનાર સૈનિકોને સો સલામ એજ્યુ સફર પરિવાર વતી. અને કરંટ અફેરમાં દિન વિશેષ જોઈએ તો 16 ફેબ્રુઆરી એટલે દાદા સાહેબ ફાળકેનો નિર્વાણ દિવસ. મિત્રો, ફિલ્મ જગતના પિતા કહી શકાય એવા દાદા સાહેબ ફાળકેનો નિર્વાણ દિવસ છે આજે. 30 એપ્રિલ 1870માં ત્રંબક એટલે કે મહારાષ્ટ્રમાં તેમનો જન્મ થયો હતો. તેમનું મૂળ નામ શું હતું? ધુંડીરાજ ગોવિંદ ફાળકે. તેમણે 1913માં રાજા હરિશ્ચંદ્ર નામની પહેલી ભારતીય મૂક ફિલ્મ બનાવી હતી અને મિત્રો, તેથી જ આમના માનમાં દાદા સાહેબ ફાળકે પુરસ્કાર આપવામાં 1931માં આલમ આરા નામની પહેલી બોલતી ફિલ્મ હતી અને જેના ડાયરેક્ટર હતા અદ્રેશીર ઈરાની. અને દાદા સાહેબ ફાળકેના નામ પરથી જગતનો સૌથી મોટો શ્રેષ્ઠ પુરસ્કાર ફિલ્મ જગતનો દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવે છે, જે તમે અહીં ઇમેજમાં પણ જોઈ શકો છો. દાદા સાહેબ ફાળકેની પ્રતિમાવાળો એવોર્ડ આપવામાં આવે છે. 1969માં પ્રથમ દાદા સાહેબ ફાળકે એવોર્ડ દેવિકા રાણીને આપવામાં આવ્યો હતો અને આવા મહાન વિભૂતિનું અવસાન 16 ફેબ્રુઆરી એટલે કે આજે 1944માં નાસિક એટલે કે મહારાષ્ટ્રમાં થયું હતું. વ્યક્તિ વિશેષ પછી આપણે રાજ્ય સમાચાર જોઈએ તો રાજ્ય સરકારે શારીરિક હિંસામાં ભોગ બનનાર પીડિતો માટે પીડિત રાહત યોજના હેઠળ વળતરમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. મિત્રો, દુઃખદ ઘટના છે, પરંતુ સરકારે એને હેલ્પફુલ થઈ શકે એ માટે પીડિત રાહત યોજના હેઠળ વળતર આપવાનો નિર્ણય કર્યો છે, તેમાં વધારો કર્યો છે. અને આ વધારાની જાહેરાત ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી છે. આ યોજના હેઠળ હત્યા અને સામૂહિક બળાત્કાર જેવા કિસ્સામાં ઓછામાં ઓછું 5 લાખ રૂપિયા અને વધુમાં વધુ 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવાશે. અને બીજી ઘટના જોઈએ તો બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધના કિસ્સામાં ઓછામાં ઓછું 4 લાખ અને વધુમાં વધુ 7 લાખ રૂપિયાનું વળતર ચૂકવાશે. દાઝી જવાના કિસ્સા હોય કે એસિડના હુમલા હોય, આવા કિસ્સામાં ઓછામાં ઓછું 7 લાખ રૂપિયા અને વધુમાં વધુ 8 લાખ રૂપિયાનું વળતર ચૂકવાશે. 50% કરતાં વધુ ઈજાના કિસ્સામાં પણ વધુમાં વધુ 8 લાખ રૂપિયાનું વળતર ચૂકવાશે. જ્યારે અનુસૂચિત જાતિ જનજાતિના પીડિતને રાજ્ય સરકારની પ્રવર્તમાન યોજનાઓ હેઠળ મળતી સહાય ઉપરાંત આ સ્કીમ હેઠળ પણ સહાય મળવા પાત્ર. મિત્રો, આ સિવાય પણ રાજ્ય સમાચારમાં એક બીજી વાત છે. શ્રમ પારિતોષિક વિતરણ સમારોહ યોજાવાનો છે અને આ સમારોહ આવતીકાલે 17મી ફેબ્રુઆરીના રોજ મહાત્મા ગાંધી મંદિર ગાંધીનગર ખાતે યોજાવાનો છે. અને આ મહાત્મા મંદિર ગાંધીનગરની વાત આવે છે ત્યારે એક્ઝેક્ટ મહાત્મા ગાંધી મંદિરની સામે એક દાંડી કુટીર પણ આવેલી છે. અને આ દાંડી કુટીરમાં ગાંધીજીના જન્મથી મૃત્યુ સુધીની તમામ યાત્રાઓ, તમામ પ્રસંગોનું આબેહૂબ પ્રદર્શન ઓડિયો વિઝ્યુઅલ તમે સાંભળી શકો એવું છે. ક્યારેક જવાનું થાય તો અચૂક મુલાકાત લેજો દાંડી કુટીરની. આ સમારોહમાં CM વિજય રૂપાણી ખાસ ઉપસ્થિત રહેશે. આ સમારોહમાં વર્ષ 2016-17 અને 2017-18ના શ્રમ પારિતોષિક એનાયત થવાના છે અને એ પણ CMના હસ્તે. રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ઉદ્યોગમાં વિશિષ્ટ પ્રકારની કામગીરી કરનાર શ્રમિકોને પ્રોત્સાહિત કરવા માટે આ પારિતોષિક એનાયત કરવામાં આવે છે.
ખાસ યાદ રાખજો મિત્રો, કયા વિભાગ દ્વારા આપવામાં આવે છે? શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા. સીએમ શ્રી વિજયભાઈ રૂપાણી અને મહાનુભાવોના હસ્તે ધન્વંતરી આરોગ્ય રથનું લોકાર્પણ કરાશે. આ પણ ખાસ યાદ રાખજો, ધન્વંતરી આરોગ્ય રથનું લોકાર્પણ આપણા સીએમ અને બીજા મહાનુભાવોના હસ્તે પણ થવાનું છે. ત્યાર પછી આપણે ભારત લેવલના સમાચાર જોઈએ તો પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનાનો અમલ શરૂ થઈ ગયો છે. ખાસ યાદ રાખજો, પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન પેન્શન યોજના છે 2019. તો મિત્રો, આ યોજનામાં અસંગઠિત ક્ષેત્રના કામદારોને 60 વર્ષની વય પછી દર મહિને 3000 રૂપિયા સુધીની પેન્શન આપવાની જોગવાઈ છે. અસંગઠિત ક્ષેત્રના જે કામદારો માસિક આવક રૂપિયા 15,000 કરતાં ઓછી હોય તથા જેમની ઉંમર 18 થી 49ની વચ્ચે હોય તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. દેશમાં અસંગઠિત ક્ષેત્રના લગભગ 42 કરોડ જેટલા કામદારો આમાં જોડાયેલા છે. એટલે આનો ખૂબ મોટી સંખ્યામાં લોકોને લાભ મળવાનો છે. આ યોજનામાં પેન્શન ધારકનું અવસાન થાય તો તેના જીવનસાથીને 50% પેન્શન આપવાની પણ જોગવાઈ છે. અને આ યોજનામાં સંપૂર્ણ રીતે સ્વૈચ્છિક અને કોન્ટ્રીબ્યુટરી પેન્શન સ્કીમ છે. આ કોન્ટ્રીબ્યુટરી પેન્શન સ્કીમ એટલે શું? જો આ પેન્શનનો લાભ લેવો હશે તો કામદારે પોતે પણ આની અંદર 50% રકમ એડ કરવી પડશે. એવી વાત છે કે જેમાં પેન્શન મેળવવા ઈચ્છતા કામદારોએ 50% ફાળો આપવાનો રહેશે અને એટલી જ રકમ સામે કેન્દ્ર સરકાર આપશે. તો આ યોજના વિશે પણ ખ્યાલ રાખ્યા પછી આંતરરાષ્ટ્રીય સમાચાર જોઈએ તો પાકિસ્તાનનો MFNનો દરજ્જો છીનવાયો. MFN એટલે શું? મોસ્ટ ફેવર્ડ નેશન્સ. તો મોસ્ટ ફેવર્ડ નેશનનો જે પાકિસ્તાનને ભારતે દરજ્જો આપ્યો હતો તે હવે છીનવી લીધો છે. શા કારણે? પુલવામાના હુમલા બાદ CCSની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. આ CCSની બેઠક એટલે શું? કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી. ભારતે 1996માં પાકિસ્તાનને MFNનો દરજ્જો આપ્યો હતો, પણ પાકિસ્તાને આ દરજ્જો ભારતને આપ્યો ન હતો અને WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના માર્ગદર્શન હેઠળ દરેક દેશ, કેટલાક દેશોને જેમની સાથે વધુ ગાઢ વ્યાપાર થતો હોય એવા દેશોને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો અપાતો હોય છે. તેથી દરજ્જો આપનાર દેશ ચોક્કસ ટેક્સમાં રાહત મળતી હોય છે. અને મિત્રો, WTOનું નામ પણ યાદ રાખી લેજો, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે કે વિશ્વ વ્યાપાર સંગઠન. ત્યાર પછી રમતગમત સમાચાર જોઈએ તો FIH, તમે અહીં ઇમેજમાં પણ જોઈ શકો છો, FIH દ્વારા સર્વશ્રેષ્ઠ ખેલાડીનો એવોર્ડ જાહેર કરાયો છે. આ FIH એટલે શું? પહેલા એ વાત સમજી લઈએ. FIH એટલે કે ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન, આંતરરાષ્ટ્રીય હોકી સંઘ આપણે કહી શકીએ. તો એના દ્વારા આ શ્રેષ્ઠ ખેલાડીઓની યાદી પ્રસિદ્ધ થઈ છે અને એની અંદર નેધરલેન્ડની મહિલા ઈવા ડી ગોડેએ અને બેલ્જિયમના પુરુષ આર્થર વેન ડોરેનને FIHના 2018ના સર્વશ્રેષ્ઠ ખેલાડી જાહેર કરાયા છે. અને આ પ્રતિષ્ઠિત એવોર્ડ 1998માં શરૂ થયો હતો અને કોઈ પણ ભારતીયને અત્યાર સુધી આ એવોર્ડ મળ્યો નથી. ઈવા ડી ગોયેડેને વર્ષની સર્વશ્રેષ્ઠ મહિલા ખેલાડી, જ્યારે વર્લ્ડ ચેમ્પિયન એવા બેલ્જિયમ દેશના વેન ડોરેનને સતત બીજા વર્ષે સર્વશ્રેષ્ઠ પુરુષ ખેલાડીનું આ ઇનામ જાહેર કરાયું છે. બેલ્જિયમની વર્લ્ડ કપ વિજેતા ટીમના કોચ શેન મેક્સિયોડને વર્ષનો સર્વશ્રેષ્ઠ પુરુષ કોચનો એવોર્ડ અપાયો છે. નામ જોઈ લેજો મિત્રો, શેન મેક્સિયોડને વર્ષનો સર્વશ્રેષ્ઠ પુરુષ કોચ જાહેર કરાયો છે. તે વિચિત્ર છે, યાદ રાખી લેજો. શેન મેક્સિયોડ એને સર્વશ્રેષ્ઠ પુરુષ કોચ જાહેર કરાયા છે. નેધરલેન્ડની મુખ્ય કોચ મહિલાઓમાં એલિસન અનાનને સતત
બીજી વખત સર્વશ્રેષ્ઠ મહિલા કોચ તરીકે જાહેર કરાઈ છે અને ઇંગ્લેન્ડની મેડી હિચને સતત ત્રીજા વર્ષે સર્વશ્રેષ્ઠ મહિલા ગોલકીપર જાહેર કરાઈ છે. ઇંગ્લેન્ડની મેડ હિચને. જ્યારે આર્જેન્ટિનાની મિડફિલ્ડર લુસિયાના વોન ડેરને ઇમર્જિંગ મહિલા ખેલાડીનો એવોર્ડ અપાયો છે. તો મિત્રો, આજના કરંટ અફેરમાં બસ આટલું જ તે. બધાનો દિવસ શુભ રહે એવી જ અભ્યર્થના સાથે ધન્યવાદ.